لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم، وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. كم تركوا من جنات ونعيم وزروع ومقام كريم ونعمة كانوا فيها فاكهين، كذلك وأورثناها قوما آخرين فما بكت عليهم السماء والأرض وما كانوا منذرين. صلوات پر محمد وآل محمد. صلی علی. ખુદાવંદ આલમની આપેલી તૌફીકથી આપણે બધા માહે અઝાના આ ગમનાક દિવસોમાં સૈયદુ શુહદાની યાદ, એમની અઝાદારી, મજલિસોમાં શિરકત અને અહલે બેતના ગમમાં, એમની મુસીબતમાં પુરસો આપવામાં અને આંસુ વહાવવામાં મશગુલ છીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણી અઝાદારીને બહેતર બનાવે, ખુલૂસ ભરી બનાવે અને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. આપણે બધા આ મજલિસના સિલસિલાની અંદર કે જેની આજે ત્રીજી કડી છે, આપણો ટોપિક છે, આપણો મૌઝૂ જેને આપણે ચર્ચાનો વિષય બનાવ્યા તે છે કે કરબલા શું આપે છે. કરબલા જે કંઈ આપણને આપી રહી છે, જે કંઈ અતા કરી રહી છે, એની કદરો કિંમત આપણે જાણવાની છે. એનાથી લાભ ઉઠાવવાનો છે, દીની લાભ, દુનિયાવી લાભ, પોતાના ઈમાનને મજબૂત કરવાનો લાભ, ખુદાથી નજદીક થવું છે. આ બધી ચીજો જે કરબલાની અતા છે, આપણને જે લાભ પહોંચાડે છે, આપણે એનાથી ફાયદો ત્યારે ઉઠાવી શકશું જ્યારે એની કદરો કિંમતને જાણશું. કરબલા 1385 વર્ષ થઈ ગયા. આ બનાવને લોકો એને યાદ કરી રહ્યા છે, એનો જિક્ર મનાવી રહ્યા છે. અને કરબલાને કંઈ આપણે આપતા નથી, આપણે કરબલાથી લઈ રહ્યા છીએ. કરબલા આપે છે, અતા કરે છે. શું અતા કરે છે, કેવી રીતના અતા કરે છે અને કઈ કઈ બાબતો જે આપણી જિંદગીમાં છે જે કરબલાની અતા છે, આ બધું ઇન્શાઅલ્લાહ આવવાનું છે. હું ચાહું છું કે અમુક વાતોને તય કરી અને પછી બરાબર રીતે આપણે મૌઝૂની અંદર દાખલ થઈએ. આજે હજી પણ મુકદ્દમાના તौर પર એક વાતને મારે રજૂ કરવી છે. જો કરબલા આપે છે, કરબલા બધાને આપે છે. કરબલાના દર્સ, લેસન, સબક, કરબલાથી જે કંઈ મળે છે બધા માટે છે. બિલકુલ એવી જ રીતના જેવી રીતના કુરાન મજીદ બધા માટે છે. બીજી એક મજલિસ આપણી થઈ છે સવારના, એનો ટોપિક જ આ છે, કુરાન અને કરબલા.
કુરાન જેવી રીતના બધા માટે છે, ખુદ કુરાન કહે છે ને હુદલ લિન્નાસ, બધા ઇન્સાનો માટે છે અલ્લાહની આ કિતાબ. કરબલા પણ એવી જ રીતના બધા ઇન્સાનો માટે છે. આ દરસગાહે કરબલા કોઈ દીનથી, કોઈ ધર્મથી, કોઈ કૌમથી મખસૂસ નથી, બધા માટે છે. ये किसने कह दिया कि हमारी है करबला, ये किसने कह दिया कि हमारी है करबला, हक बात तुम कहो तो तुम्हारी है करबला. जिसने नबी के दिल पे उतारी है आयतें, जिसने नबी के दिल पे उतारी है आयतें, उसने हमारे दिल में उतारी है करबला. एक सलवात पर मोहम्मद वाले मोहम्मद सल्ली अला मोहम्मद. તો કરબલા બધા માટે છે, કરબલાનો પૈગામ બધા માટે છે. હવે જોવાનું ઈ છે કે કોણ કોણ કરબલાથી લાભ ઉઠાવે છે, કોણ પોતાના દામનમાં કરબલાના ખજાનાની દૌલતને સમાવી લે છે, ઈ જોવાનું છે. કરબલાથી યોગ્ય ફાયદો, ખરો ફાયદો અને લાભ આપણે ત્યારે ઉઠાવી શકશું જ્યારે યોગ્ય રીતે કરબલાની યાદ મનાવી શકશું. આપણી આ અઝાદારી, આપણી આ માતમદારી, આપણા આ ગિરિયાઓ બુકા, આપણી આ મજલિસો અને ઇમામની અઝાદારીના નામે જે કંઈ પણ કામ કરીએ છીએ, આપણો અકીદો છે ને, આ બધું રસ્મો રિવાજ નથી, ઇબાદત છે. કુરબતન ઇલલ્લાહની નિયતથી આપણે કરીએ છીએ, ખુલૂસની સાથે આપણે આ કામોને અંજામ આપીએ છીએ. મારો એક સવાલ દરેક અઝાદારના મગજમાં આ સવાલ તો હોવો જોઈએ ને, શું મારી મનમાની મુજબ, મારી ઈચ્છા મુજબ મને ગમતું હોય એવી રીતના કામો કરી લઉં, અઝાદારીનું નામ રાખી દઉં એના ઉપર? આ છે ખરી કરબલા, આ છે ખરી યાદે કરબલા, આ છે ખરી અઝાદારી? અઝાદારી તો મારે એમ કરવાની છે જેમ મારા ઇમામોએ મને તાલીમ આપી હોય. મારું અઝાદારીનું દરેક કામ માસુમીનની તાલીમાત મુજબ હોય. અને આપણે અર્ઝ કર્યા ગઈકાલની મજલિસમાં, 200 વર્ષ સુધી આપણા ઇમામોએ લોકોની દરમિયાન રહીને અઝાદારી કરી છે. હિજરી સન 61 થી લઈ હિજરી સન 260 11મા ઇમામની શહાદત સુધી. ગૈબતના જમાનાને આપણે અલગ કરીએ. માસૂમ ગૈબતે સુગરામાં છે, બાદમાં ગૈબતે કુબરામાં. પણ આપણા 200 વર્ષમાં આપણા ઇમામોએ જુદા જુદા હાલાતમાં અઝાદારી કર્યા છે, ઇમામની યાદ બનાવ્યા છે. અને એવી રીતના યાદ મનાવ્યા કે સામેવાળા કોઈ પણ હોય, અઝાદારીના મોટામાં મોટા દુશ્મન પણ કેમ ના હોય, કોઈ અઝાદારીને રોકી નથી શક્યું, કોઈ રોકી નથી શક્યું. આ અઝાદારીનો પાયો અને એની બુનિયાદ કોઈ નાખી હોય ને, તો રિહાઈ મળતાની સાથે જ બીબી ઝૈનબે શામના સરજમીન ઉપર પહેલી મજલિસ બરગુજાર કરી. ત્યારથી આ અઝાદારીનો પાયો નખાણો. દુનિયામાં જેટલી મજલિસો થાય છે બધી એને ફોલો કરી રહી છે. શરૂઆત ત્યાંથી થઈ. અને કેવી ઇમામે હુસૈનની આ ફતેહ અને વિજય કહેવાય કે એમની અઝાદારી દુશ્મનના ગામમાં, કાતિલના ગામમાં, એના જ ઘરમાં, એના જ મહેલમાં. આ વાતને કોઈ સમજી જાય, અઝાદારીનો મુકાબલો કરવાનો છોડી દેશે. સવાલ કરતી है दुनिया કે क्या हुसैन का है, खुदाए पाक के सब हैं, खुदा हुसैन का है. अली की बेटी का ये इक़्तिदार तो देखो, अली की बेटी का ये इक़्तिदार तो देखो, महल यजीद का फर्शे अज़ा हुसैन का है. एक सलवात बर मोहम्मद वाले मोहम्मद सल्ली अला.
આપણે જ્યારે મુતાલિયો કરીએ, ધ્યાનથી મુતાલિયો કરી ઇમામોની સીરતનો કે તેઓ કેવી રીતના અઝાદારી કરતા, મારે પણ એમના નકશે કદમ પર ચાલવાનું છે, મારે એમની પાછળ જવાનું છે. હું શિયા છું ને, શિયા એને કહેવાય જે પાછળ પાછળ ચાલતો હોય. મૌલા તમે આગળ આગળ, અમે તમારી પાછળ પાછળ, જ્યાં જ્યાં તમારા કદમ પડે અમે તમને ફોલો કરતા રહેશું. ઇમામોએ કેવી રીતના આઝાદારી કરી, અમુક વાતોને ગઈકાલે બયાન કરી સિલસિલો જોડવા માટે. સૌથી પહેલા મજલિસોને બરગુજાર કરવી, આ ઇમામોની સુન્નત. આ રીતના લોકો જમા થાય, સાથે મળીને અહેલે બેતની યાદને મનાવે, અહેલે બેતનો જિક્ર કરે. રાવીનું નામ છે અલકમાએ હઝરમી, પોતે બયાન કરે છે કે છે આશુરના દિવસે આપણા પાંચમા ઇમામ પોતાના ઘરવાળાઓને, સગાવાલાઓને બધાને જમા કરતા, મજલિસ બરગુજાર કરતા. પાંચમા ઇમામનો જમાનો બની ઉમૈયાની હુકુમત જઈ રહી હતી, બની અબ્બાસની આવી રહી હતી. એમ છતાંય હજી ડરનો, ખૌફનો માહોલ હતો. એમ છતાંય ઇમામ અઝાદારી બરગુજાર કરતા. રાવી પોતે કહે છે ઇમામ એટલું ગિરિયા કરતા, એટલા મુસીબતને યાદ કરતા, અમને લાગી આવતું ઇમામ આ મોકા ઉપર તકૈયા નથી કરતા, ખુલ્લા દિલથી અઝાદારી કરતા. એકબીજાને તમે તસલિયત આપો, એકબીજાને પુરસો આપો, ઇમામની મુસીબતને યાદ કરો, સાથે મળીને ગિરિયા કરો. આ બધું પાંચમા ઇમામની સુન્નત અને ઇમામોની આ રવિશ હતી, મજલિસોને બરગુજાર કરવી. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ઇમામ અલગ અલગ મોકા ઉપર ઇમામે હુસૈનની મુસીબતને યાદ કરતા. કંઈ પણ મોકો આવે, છઠ્ઠા ઇમામના ઘરમાં આગ લાગી ગઈ, લોકોએ આવીને આગને બુઝાવી દીધા, પણ ઇમામને જુએ છે કે ઇમામ રડે છે. મૌલા રડવાનું શું કારણ? કઈ જાનમાલનું નુકસાન નથી થયું, આગ લાગી હતી, અમે બુઝાવી દીધા. ઇમામ કહે છે આ આગને જોઈ મને સામે ગરીબાના ખૈમાના સળગવાની યાદ આવી ગઈ. મસાઈબ પડવાનું શરૂ કરે છે અને ગિરિયા કરે છે. જુદા જુદા મોકા ઉપર ઇમામ લોકોને આકા હુસૈનની યાદ અપાવતા અને ઇમામે હુસૈનનું જિક્ર કરતા. આટલું જ નહીં, ઇમામોની અઝાદારીનો એક તરીકો આ હતો કે અહલે બેતની શાનમાં, એમની મુસીબત ઉપર જે કોઈ અશઆર કહે ને, મરસિયા કહે ને, નોહા પડે ને, ઇમામ એને પોતે ધ્યાનથી સાંભળતા. પોતાના હુઝુરમાં એને કસીદો પડવાનો, મરસિયો પડવાનો મોકો આપતા, માન આપતા, સન્માન આપતા, એને ઉપર બેસાડતા, પોતાના ઘરવાળાઓને નીચે બેસાડતા, બૈરાઓને પણ પડદો નાખીને બેસાડતા અને આ રીતના એક મજલિસને બરગુજાર કરતા. કુમૈતે અસદી પાંચમા ઇમામની ખિદમતમાં આવે છે મિનાના મેદાનમાં. ઇમામ કહે છે અમને મરસિયો સંભળાવો. દેબલે ખુઝાઈ આઠમા ઇમામની ખિદમતમાં આવે છે અને ઇમામ માંગણી કરે છે તું અમને મરસિયો સંભળાવો. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે સૈયદ હિમયરી છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવે છે. રાવીનું નામ છે હારૂન મકફૂફ. છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવ્યો. ઇમામ કહે છે અમારા જદ આકા હુસૈનની મુસીબતનો મરસિયો સંભળાવો ને. એટલે તરત રાવી કહે છે, આ શાયર કહે છે મેં શરૂ કર્યો, મરસિયાના 2-3 અશઆર મેં કીધા, ઇમામ રડવા લાગ્યા, ઇમામ ગિરિયા કરવા લાગ્યા. હું અટકી ગયો. મૌલા આટલું રડો છો તમે? ઇમામ કહે છે નહીં, હજી તું પડ, હજી આગળ વધારે કસીદા તું કે છે હું પડતો રહ્યો. ઇમામ સાંભળતા રહ્યા, ગિરિયા કરતા રહ્યા. આગળ ઇમામ કહે છે ના તું એવી રીતના પડ જેવી રીતના લોકોની દરમિયાન પડતો હો. તું અચકા નહીં, તું જરાય સંકોચનો અહેસાસ નહીં કર. એમ સમજ જાડે આકા હુસૈનની કબ્ર પાસે તું મરસિયો પડી રહી છે. એવી રીતના તું આ મરસિયો મને સંભળાવ. અને રાવી કહે છે મેં ઇમામને આ રીતના મરસિયો સંભળાયો. શુઅરા, શાયરોની પણ ઇમામ ખૂબ કદર કરતા અને એ લોકોને હૌસલા અફઝાઈ કરતા, ઉત્તેજન આપતા કે તમે આગળ આવો
અને અહલે બેતની મુસીબતને શેરના શબ્દોમાં, નૌહામાં અને મરસિયામાં તમે બયાન કરો. આ ઇમામોનો તરીકો. નૌહા અને મરસિયા ખુદા ઇન્શાઅલ્લાહ આપણા નૌહા ખાન લોકોને, મરસિયા પડવા વાળા લોકોને ખુલૂસથી પડવાની અને ઇમામના હુઝુરમાં પડે છે એવા અહેસાસની સાથે પડવાની નેક તૌફીક અતા ફરમાવે. આ રીતના ઇમામની અઝાદારી, આ રીતના આપણા ઇમામો અઝાદારીનો એહતમામ કરતા. આજે હજી એક ચીજને બયાન કરવી છે, ઝડપથી બયાન કરું જેથી મારી બધી વાતો જેને નોટ કરીને લાવ્યો છું આપ લોકો સુધી આજે પહોંચાડી દઉં અને આવતીકાલથી આપણે બિલકુલ મૌઝુમાં દાખલ થઈએ કે કરબલા શું આપે છે. મૌઝુ આપણો ઈ છે. ઇમામોની અઝાદારીનો એક મોટો ભાગ આ હતો કે ઇમામો પોતે રડતા અને લોકોને પણ રડાવતા. ખુદ આ રડવું, આ ગિરિયા કરવું ચોક્કસ એવી અઝાદારી છે ને કે જે ઇમામોએ કરી છે અને કરવાનો હુકમ પણ આપ્યો છે કે આ ગિરિયા થકી તમે આકા હુસૈનની મઝલૂમી લોકો સુધી પહોંચાડો, લોકો સુધી બયાન કરો કે એવા જુલ્મ થયા કરબલામાં. રડતા રડતા, જો રડવું એની પણ તાકીદ છે. તમે ચાહો છો ને કે આકા હુસૈનની મઝલૂમી લોકો સુધી પહોંચી જાય, અમે કોઈ બીજા રસ્તાથી પહોંચાડી દઈએ તો ના, એમ નહીં. રડવાનું છે અને રડતા રડતા આ પૈગામને પહોંચાડવાનો છે. કેવી હિકમતે અમલી છે આ રડવાના બારામાં, આ ગિરિયા કરવાના બારામાં. આના ઉપર જો વિચાર કરવામાં આવે, ફિક્ર કરવામાં આવે, રસ્તા ઉપર કોઈ માણસ ઉભા ઉભા હસતો હોય, કોઈ એની સામે નહીં જુએ, કોઈ એને ખ્યાલમાં પણ નહીં લાવે, અને જો વધારે હસતો હોય તો લોકો એના વિશે કેવા વિચારો કરશે કે ભાઈ આ હસે છે કારણ વગર. પણ એ જ રાજ રસ્તા ઉપર, ચાર રસ્તા ઉપર કોઈ શરીફ માણસ રડી રહ્યો હોય તો, ગિરિયા કરી રહ્યો હોય તો, આંખમાં આંસુ હોય, એનો અવાજ બુલંદ હોય તો, હવે 10 માંથી 2 માણસો તો ઉભા રહીને પૂછવાના છે ને, ભાઈ શું થયું, તમારા રડવાનું કારણ શું, શા માટે રડો છો? ઇમામ ચાહે છે આ રીતના રડો, ગિરિયા કરો, અમારી મઝલૂમી ઉપર રડો, આંસુ વહાવો. તમારાથી પૂછવામાં આવે, લોકોને ઉત્સુકતા જાગશે કે ભાઈ આ લોકો કેમ રડે છે, શા કારણે રડે છે? જવાબ મળશે, આકા હુસૈનને કત્લ કરવામાં આવ્યા, એમને પ્યાસા રાખવામાં આવ્યા. એમની મઝલૂમીને બયાન કરો, શા માટે પ્યાસા રાખવામાં આવ્યા, શા માટે એમને કત્લ કરવામાં આવ્યા, એમનો ગુનાહ શું હતો? કરબલાના કયામની ફિલોસોફી સુધી પહોંચવા વાળા પહોંચી જશે. આ રડીને, ગિરિયા કરીને ઇમામના પૈગામને પહોંચાડવાનું છે. કુરાન મજીદની સૂરહ દુખાનની 5 આયતોની મેં તિલાવત કરી. મને લાગે છે હું છેલ્લી આયતનો જ તર્જુમો કરું, છેલ્લી આયત ઉપર જ વધારે ફોકસ કરું સમયના અભાવે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં સૂરહ દુખાન 25, 26, 27, 28 અને 29 આ 5 આયતો ફિરഔન અને ફિરૌનના લશ્કર વાળા જ્યારે પાણીમાં ડૂબીને હલાક થઈ જાય છે. કેવી રીતના હલાક થયા કિસ્સો આપણને બધાને ખબર છે. જનાબે મૂસા એમના સાથીઓ સાથે પાણીમાં રસ્તો બન્યો પસાર થઈ ગયા, પાછળ ફિરૌન વાળા, એના લશ્કર વાળા, ખુદ ફિરૌન આ રસ્તાની અંદર દાખલ થયા. જનાબે મૂસાના સાથીઓ બહાર નીકળી ગયા, પાણીનો રસ્તો હવે બંધ થઈ ગયો, હવે પાણી ભેગું થઈ ગયું અને આ લોકો ડૂબીને હલાક થઈ ગયા, વાત પતી ગઈ. ત્યાર પછી ખુદાવંદ આલમ કુરાન મજીદની આ 5 આયતોમાં કહે છે કે આ લોકો પોતાના બાગ મૂકીને ચાલ્યા ગયા, એમની પાણીની નહેરો અહીંયા જ પડી રહી ગઈ, એમના ઊંચા ઊંચા મહેલો ખાલી થઈ ગયા, જેટલી ચીજો હતી બધું મૂકીને ચાલ્યા ગયા. હવે બીજા લોકો એના વારસદાર બની ગયા.
અને આ લોકો એવી રીતના હલાક થયા કે ફમા બકત અલૈહિમુસ સમાઉ વલ અર્દ વમા કાનુ મુનઝરીન. આ લોકો ચાલ્યા ગયા, હલાક થઈ ગયા, નાબૂદ થઈ ગયા. ન આસમાન એના ઉપર રડે છે, ન જમીન એના ઉપર રડી. આ કુરાનની આયત છે. ખુદા કુરાનમાં કહે છે આ લોકો ગયા, ખતમ, પણ ન એના ઉપર જમીન રડે છે, ન આસમાન રડે છે. આ કિસ્સો ખુદાએ કુરાનમાં બયાન કર્યો, મતલબ નીકળે ને કઈ એનો મફહૂમ નીકળે ને. આ લોકો ઉપર જમીન અને આસમાન ના રડી. કુરાન કહે છે, માલુમ થાય છે અમુક હસ્તીઓ એવી છે જેના દુનિયાથી જવાથી જમીન પણ રડે છે અને આસમાન પણ રડે છે. આસમાન ગિરિયા કરે છે. આ રડવું ફક્ત આપણાથી જ મખસૂસ નથી. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ સલ્લી અલા મુહમ્મદ પોતાની એક હદીસમાં બયાન કરે છે કે આસમાન બે હસ્તીઓ પર ખૂબ ગિરિયા કર્યું. એક જનાબે યહયા નબી, એમની પણ બહુ કરુણતાની સાથે શહાદત થઈ. એમના ઉપર આસમાને ગિરિયા કર્યું. અને આકા હુસૈન, એમની શહાદત બાદ પણ 40 દિવસ આસમાન ગિરિયા કરે છે, આસમાન રડે છે. જો આ બધી વાતો જે કુરાનમાં છે, જે હદીસમાં છે, આપણને મહેસૂસ ના થતું હોય, આપણે માદિયાતની અંદર છીએ ને, આપણે જિસ્મ અને જિસ્માનિયાતની અંદર કૈદ છીએ. આ મટીરિયલની દુનિયામાં આપણો એનાથી વાસ્તો છે, એની સાથે સરોકાર છે. આ બધી પડદા પાછળની વાતો, આ બધી રૂહાની અને માનવી દુનિયામાં શું થાય છે આપણને એનો અહેસાસ નથી હોતો. અત્યારે આપણે શું એમ જ સમજીએ છીએ કે અય્યામે અઝામાં ફક્ત આપણે જ રડી રહ્યા છીએ, આપણે જ ગિરિયા કરીએ છીએ? ના, કેટલા મલાઈકા ગિરિયા કરતા હશે. અલ્લાહની કેટલી મખલુકાત અત્યારે આકા હુસૈનની અઝાદારી કરતી હશે, આપણને એનો અહેસાસ નથી, આપણે મહેસૂસ નથી કરી શકતા. કુરાન કહે છે, હદીસ કહે છે, આસમાન પણ ગિરિયા કરે છે આકા હુસૈન ઉપર. આસમાન રડે છે, જમીન પણ ગિરિયા કરે છે. અને આ ગિરિયા કરવું, કોઈના દુનિયાથી ઉઠી જવા બાદ આ રડવું મરનારના ઇજ્જત અને એહતરામને દર્શાવે છે. એક હદીસની અંદર મેં વાંચ્યું, હદીસમાં છે મય્યતુન લા બવાકિયા લહુ લા ઇઝાઝ લહ. ઈ મરનાર કે જેને કોઈ રોવા વાળું ના હોય, એની કોઈ જાણે એમ કે ઇજ્જત ના કરી, કોઈ એહતરામ ન જાળવો. પણ જે કોઈના જનાઝાના ઉઠતી વેળા લોકોની આંખો ભરાઈ આવે ને, લોકો રડતા હોય ને, એ મરનાર કંઈક નેક હશે, એનામાં કઈ હશે કે લોકો એના ઉપર રડે છે. ઉહદની જંગ બાદ રસૂલે ખુદા જ્યારે પાછા ફરે છે, જોયું કે અમુક કબીલાના લોકો પોતપોતાના શોહદા ઉપર રડી રહ્યા છે, ગિરિયા કરી રહ્યા છે, એમને યાદ કરી રહ્યા છે. અને જંગે ઉહદમાં જે અઝીમ હસ્તીની શહાદત થઈ જનાબે હમઝા, એમના સગાવાલા ત્યાં હાજર ના હતા, મદીનામાં ના હતા, કોઈ રડવા વાળું ના હતું. રસૂલનું દિલ ભરાઈ આવ્યું. રસૂલે ખુદા કહે છે વલાકિન હમઝા લા બવાકી અલા, મારા ચાચા હમઝાને રડવા વાળું કોઈ નથી. આ સાંભળવું હતું. કબીલાની ઔરતોએ પોતાના શહીદો પર રડવાનું છોડી રસૂલના ઘરે આવી જનાબે હમઝા ઉપર ગિરિયા કરવા લાગ્યા. ખુદ આ રડવું, આ ગિરિયા કરવા માસુમીનનો તરીકો છે. અહેલે બેત અલૈહિસ્સલામે આપણને તાલીમ આપી, એમાં કંઈ વાંધો નથી. રડવાનો વિરોધ કરવા વાળા આપણે નથી. આ રડીને કઈ પૈગામ આપવા વાળા લોકો આપણે છીએ. અને આ રડવું સ્વાભાવિક વાત છે, આ નેચરલી બાબત છે કે ઇન્સાનને રડવું આવે.
હું તમને એક હદીસ સંભળાવું નહજુલ બલાગામાં અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. મૌલા ફરમાવે છે, હદીસ આપણે બધાની સાંભળેલી છે. મૌલા ફરમાવે છે, લોકોની દરમિયાન એવી રીતના જિંદગી જીવો ને જો તમે બાહયાત છો, લોકો તમને મળવાની તમન્ના કરે, તમારા મુલાકાતની ઈચ્છા ધરાવતા હોય, મુલાકાત થઈ જાય એમની સાથે. એવી રીતના જિંદગી જીવો કે જો તમારી મોત થઈ જાય, લબકૌ, લોકો તમારા ઉપર રડે, આંસુ આવી જાય આંખમાં આપણા દુનિયાથી જવાથી. એવી રીતના લોકો સાથે રહેવાનો હુકમ. આ ગિરિયા, આ રડવા સ્વાભાવિક ચીજ છે, એનો વિરોધ કરવાની કોઈ જરૂરત નથી. મારે શું બયાન કરવું છે, મારે અર્ઝ એ કરવું છે, માસુમીનનો તરીકો અઝાદારીનો એક આ હતો કે તેઓ રડતા, ગિરિયા કરતા. આપણાથી પણ ચાહવામાં આવ્યું કે તમારી આંખમાં પણ આંસુ આવવા જોઈએ સૈયદુ શોહદાના ગમમાં. આ રડવું, આ ગિરિયા કરવા, એના પણ ઘણા પ્રકાર છે. મારા ખ્યાલથી મારા નાના ભાઈઓને, મારા જવાનોને આમ એના માટે આ બાબત નવી હશે જેને બયાન કરું છું. ગિરિયાના, રડવાના પણ પ્રકાર છે, અલગ અલગ તરીકાના ગિરિયા છે. બધા ગિરિયા એક સમાન નથી હોતા, બધું રડવું એક સરખું નથી હોતું. હું અમુક પ્રકાર તમારી સામે રાખું છું, પછી જોઈએ આપણે આકા હુસૈનની અઝાદારીમાં આપણે જે રડીએ છીએ એ કયા ગિરિયા છે, એ કયું રડવાનું છે. અમુક ગિરિયા એવા હોય કે જેને કહેવાય છે ગિરિયા રહેમત, દયાના ગિરિયા. આપણા દિલમાં જે દયા ભાવ હોય ને, જે કોઈ ઉપર રહેમ ખાતા હોય ને, રહેમ દિલી રાખતા હોય ને, એના ગિરિયા. કોઈ કરુણ બાબત તમારી સામે એનું વર્ણન કરવામાં આવે, એક કરુણ સ્ટોરી તમને સંભળાવવામાં આવે, દિલ ક્યારેક ભરાય આવે ને આંખમાં આંસુ આવી જાય. આના ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો. અમુક ગેર લોકોને, ઇસ્લામથી, શિયતથી બિલકુલ અજાણ, આકા હુસૈનને પણ નહોતા ઓળખતા, એ લોકોની સામે જનાબે અલી અસગરના મસાઈબ પડવામાં આવ્યા. 6 મહિનાનું એક બાળક આ રીતે 3 દિવસનું પ્યાસું, પાણીની તલબ, આ રીતને અમને શહીદ કરવામાં આવ્યું. સામેવાળા રડી પડ્યા. આ પણ ગિરિયા છે. કયા ગિરિયા છે આ? રહેમ દિલીના ગિરિયા. અમુક ગિરિયા ઈ હોય કે જે અઝમતના ગિરિયા હોય. ક્યારેક કોઈ અઝીમ શખ્સિયત, એને કોઈ તકલીફ પહોંચે ને, એના હિસાબે આપણા દિલને તકલીફ પહોંચે. કોઈ અઝીમ શખ્સિયતને કઈ દુઃખ પહોંચે, સદમો લાગે, આપણને પણ એનો અહેસાસ થાય અને આંસુ આવી જાય આપણી આંખમાં. અહલે બૈતની અઝમત કેટલી વધારે, દરે સૈયદાનો મકામ અને મર્તબો કેટલો છે. એ દરવાજો કે જ્યાં રસૂલ ઝૂકીને સલામ કરતા હોય, એ દરવાજો કે જ્યાં ફરિશ્તાઓ નાઝિલ થતા હોય, એ દરવાજા તરફ કોઈ આડી નજરથી પણ જુએ ને, આ મુસીબત છે. અને આટલો મોટો જુલ્મ થાય, એ જ્યારે અઝમતને જોઈએ ને, એની સામે ઇન્સાનની આંખમાં આંસુ આવી જાય. આ અઝમતના ગિરિયા. અમુક ગિરિયા એવા હોય છે જે અલ્લાહના ખૌફથી ઇન્સાન આંસુ વહાવે. ખુદાનો ખૌફ, ખુદાનો ડર. ખુશ નસીબ છે એ આંખો જે અલ્લાહના ખૌફથી રડતી હોય. એકાંતમાં આંખમાં આંસુ આવી જતા હોય. અલ્લાહનો ખૌફ છે કે નહીં દિલમાં? હું એક હદીસ પડું. આપણા ચોથા ઇમામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, પોતાની એક હદીસની અંદર ફરમાવે છે કે ખુદાને 2 કદમ બહુ વધારે પસંદ છે. 2 જાતના કદમ.
ખુદાને બે જાતના ઘૂંટ બહુ વધારે પસંદ, ખુદાને બે જાતના કતરા બહુ વધારે પસંદ. કઈ હદીસને હું બયાન કરું છું? ચોથા ઇમામ ફરમાવે છે, મા મિન ખુતવતિન અહબ્બુ ઇલલ્લાહે અઝ્ઝ વ જલ્લ મિન ખુતવતૈન. બે જાતના કદમ ઉઠાવવા ખુદાને બહુ પસંદ. રાહે ખુદામાં મુઅમિનીનની સફોમાં સિપાહીઓ જ્યારે આગળ વધે ને, મેદાન તરફ આગળ વધે ને, એ કદમ ઉઠાવવા ખુદાને પસંદ. બીજું, કોઈ માણસ સિલે રહેમ કરવા માટે આગળ વધે ને, કદમ ઉઠાવે ને, ખુદાને એ કદમ, એ ડગલા બહુ પસંદ છે. ખુદાને બે જાતના ઘૂંટ વધારે પસંદ છે. એક ઈ ઘૂંટ કે ઇન્સાન ગુસ્સાને પી જાય, અને બીજો ઈ ઘૂંટ જ્યારે કોઈ ઇન્સાન ઉપર મુસીબત આવે ત્યારે સબ્રનો ઘૂંટ પીએ ને, ખુદાને આ બે ઘૂંટ વધારે પસંદ. ખુદાને બે કતરા, બે ટીપા વધારે પસંદ. શહીદ જ્યારે રાહે ખુદામાં શહાદત પામે ને, એના ખૂનના પ્રથમ ટીપાના જમીન પર આવવાથી ખુદા એને માફ કરી દે છે. આ શહીદના ખૂનના કતરા ખુદાને વધારે પસંદ. અને ખુદાને ઈ આંખથી ટપકવા વાળા આંસુના કતરા પસંદ, કે જ્યારે બંદો એકાંતમાં ખુદાના ખૌફથી આંસુ વહાવતો હોય અને ગિરિયા કરતો હોય. કોઈને ખબર ના હોય, કોઈને જાણ ના હોય, ઇન્સાન ખુદાના ખૌફથી રડે. અમીરુલ મુમિનીનની નમાઝે શબ બાદ ગિરિયા, મૌલાય યા મૌલાય, આ મુનાજાત પડતા પડતા મૌલા અલીના ગિરિયા. એ તો રાવીએ અચાનક જોઈ લીધા, પાછળ જઈને ઇમામ શું કરે છે જોઈ લીધા, એટલે આપણને જાણ થઈ. નહીતર કોને ખબર હતી કે અલીના ગિરિયા કેવા છે? ખુદાના ખૌફથી ઇમામો કેટલું રડતા. ખૌફના ગિરિયા. હા, અલબત્તા અમુક ગિરિયા એવા હોય કે જે બનાવટી ગિરિયા હોય, જાલી ગિરિયા હોય. ઉર્દુમાં કહેવાય ને મગરમચ્છના આંસુ. એ પણ એક પ્રકાર છે રડવાનો. એનો પણ દાખલો આપી દઉં. જનાબે યુસુફને કૂવામાં નાખી અને જનાબે યુસુફના ભાઈઓ જનાબે યાકૂબ પાસે આવ્યા. કુરાન કહે છે, વજાઉ અબાહુમ ઇશાઅન યબકૂન, રડતા રડતા આવ્યા હતા. સાચે રડતા હતા? દિલમાં હતું કોઈ જાતનું દુઃખ? હતું કોઈ અફસોસ? બનાવટી ગિરિયા. એ રીતના રડતા રડતા આવ્યા હતા. અમુક ગિરિયા એવા હોય કે જે જુદાઈના ગિરિયા, ફિરાકના ગિરિયા, ઈ હતા જનાબે યાકૂબના ગિરિયા. જનાબે યાકૂબ જનાબે યુસુફની જુદાઈમાં કેટલું રડ્યા, કેટલા આંસુ વહાવ્યા. કુરાન કહે છે, વબયવ્વત ઐના, આંખો સફેદ થઈ ગઈ હતી, એટલું રડ્યા હતા. આ પણ ગિરિયાનો એક પ્રકાર છે. અમુક ગિરિયા એવા હોય કે જે ફાયદા વગરના ગિરિયા. ભલે સાચે રડતો હોય, સાચે આંખો ભરાઈ આવી, આંખમાંથી પાણી ટપકે છે, બધું સાચું, પણ એવું રડવું શું કામનું? ફાયદા વગરના ગિરિયા. મસાહેબની મંઝિલમાં હું નથી, પણ સાંભળી લ્યો. કત્લગાહનો મંઝર, કત્લગાહનો મંઝર એટલો કરુણ હતો ને, ખુદ ઉમરે સાદની આંખમાં આંસુ આવી ગયા હતા. એને મોઢું ફેરવી લીધું હતું. રડતો હતો કે નહીં? સાચે આંખમાં આંસુ આવ્યા હતા. પણ શું ફાયદો? આપણે બધા સાંભળ્યા છીએ ને, નાના બાળક માટે પાણીનો સવાલ. આ બનાવ એવો હતો ને કે ફૌજ, દુશ્મનની ફૌજના સિપાહીઓ મોઢું ફેરવી ફેરવીને રડ્યા. એવા ગિરિયા છે જે નકામા, ફાયદા વગરના ગિરિયા. એ રડવાથી શું ભલું થયું? ભાઈ, કૂફાની અંદર જ્યારે અહેલે હરમના કાફલાને લાવવામાં આવ્યો, કૂફા વાસીઓ જનાબે ઝૈનબનો ખુતબો સાંભળીને રડ્યા, ગિરિયા કર્યા. પણ એ રડવાનો શું ફાયદો જો તમે અહેલે બૈતની કઈ મદદ ના કરી શક્યા? એવા ગિરિયા એ નકામા ગિરિયા. કહું છું, ઘણા બધા પ્રકાર છે રડવાના, ઘણા બધા ગિરિયાના પ્રકાર છે. અમુક ગિરિયા
અમુક રડવું એહતેજાજના ગિરિયા હોય, વિરોધના ગિરિયા હોય, આંદોલનના ગિરિયા હોય. રડે છે પણ વાંધોય ઉઠાવે છે, રડે છે વિરોધ કરવા માટે. એ ગિરિયા હતા બીબી ઝહરાના ગિરિયા. મદીનાની અંદર આપણે બધા સાંભળ્યા ને, રસૂલની રહેલત બાદ બીબી ઝહરા ખૂબ ગિરિયા કરતા. દિવસના પણ રડતા, રાતના પણ રડતા. મેદાનમાં જઈને, મેદાન ઉહદમાં જઈને રડતા, જનાબે હમઝાની કબ્ર ઉપર રડતા, જન્નતુલ બકીમાં જઈને રડતા. બધા લોકો માટે સવાલ હતો, રસૂલની દીકરી શા માટે રડે છે? બીબી તમે શા માટે રડો છો? આવીને સવાલ પણ કરી લે છે, બીબી આટલું બધું રડો છો, આટલું બધું ગિરિયા, શા માટે તમે આટલું રડો છો? સવાલ ઉભો થાય કે નહીં? બીબી ત્યારે પોતાનો વિરોધ દર્શાવે છે. રડું છું બે કારણના લીધે. એક તો મારા બાબાની યાદ. બીબી શેર પડે છે, શેરની ભાષામાં કહે છે, મરવા વાળાના જવાથી રોજ બરોજ ગમ ઓછો થતો જાય, પણ મારા બાબા માટે આવું નથી. જેમ જેમ દિવસો જાય મને મારા બાબાની યાદ બહુ વધારે આવે છે. મારા બાબાના ગમમાં રડું છું, અને બીજું અલીની મઝલૂમી માટે લડું છું. એના માટે ગિરિયા કરું છું કે હુજ્જતે ખુદા આજે એકલા છે, કોઈ એનો સાથ આપવા વાળો નથી. આ ગિરિયા એહતેજાજના ગિરિયા હતા. આ ગિરિયા સામે વિરોધ દર્શાવવાના ગિરિયા હતા. ઘણા બધા પ્રકાર છે, બસ હું મારી વાતને અહીંયા જ રોકું. અમુક ગિરિયા એવા હોય કે જે હસરતના ગિરિયા, યાદના ગિરિયા, એક જાતનો અફસોસ દિલમાં કરીને માણસ ગિરિયા કરે. એ કાશ હું કરબલામાં હોતે. તમન્ના તો કરી શકીએ ને, નથી આપણે કરબલામાં. એ કાશ મૌલા તમારા જમાનામાં હોતે, મૌલા તમારા ઉપર જાન કુરબાન કરી દેતે. આમ યાદ કરી હસરતથી કોઈ માણસ ગિરિયા કરે. જાણો છો આ ગિરિયા કોના છે? જમાનાના ઇમામ આમ કહીને રડે છે, હે મારા જદ, સમયગાળો એટલો ના હતો, એટલા જમાના બાદ હું દુનિયામાં આવ્યો. એ બાપ, એ મારા જદ, હું કરબલામાં ના હતો, પણ તમારા મુસીબતને સવાર સાંજ યાદ કરીને રડું છું. વલ અંદુબન અલૈકા સબાહન વ મસાઆ વલ અબકિયન અલૈકા બદલ દુમૂએ દમા. સવાર અને સાંજ એ મારા જદ તમને યાદ કરીને રડું છું. આપણે રડીએ તો આંસુ નીકળે, ઇમામ રડે તો આંખથી ખૂન ના ગિરિયા કરે છે. આ ઇમામે જમાનાના ગિરિયા. હજી એક ગિરિયાનો પ્રકાર છે, અને તે છે પોતાના ગુનાહ ઉપર ગિરિયા, પોતાની ભૂલો ઉપર ગિરિયા અને આંસુ. ખતા થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, અને જો ઇન્સાનને અફસોસ થાય, પછતાવો થાય, પશેમાની થાય, અને આંખમાં આંસુ આવે ને, આ ખુદ એક જાતની તૌબા છે. આ ખુદ એક જાતની તૌબા અને મગફિરત છે. ખુદા એને માફ કરી દે છે જ્યારે બંદો પોતાના ગુનાહ ઉપર રડે છે. આ ગિરિયા હતા જનાબે હુરના. શબે આશુરના હુર ગિરિયા કરે છે, રડે છે, પણ આ એવા ગિરિયા છે કે જે પોતાની ખતા ઉપર, પોતાની ભૂલ ઉપર પછતાવાના ગિરિયા. અને આ ગિરિયા ઈ છે કે જે ઇન્સાનને સુધારા તરફ લઈ જાય, ઇન્સાનનો રસ્તો બદલવામાં એની મદદ કરે, એવા ગિરિયા. અઝાદારો, આજથી આપણે નિયત કરીએ, એવા આંસુ વહાવીએ કે જે હુર આંસુ વહાવ્યા હતા, જેવા ગિરિયા હુરના હતા. ગિરિયા બાદ જિંદગીનો રસ્તો બદલી જાય, જિંદગી જીવવાનો તરીકો એમાં ફેરફાર આવી જાય. ગુનાહના રસ્તેથી નીકળી ઇમામના રસ્તા ઉપર આવી જઈએ, એવા ગિરિયા જે હુરના ગિરિયા હતા.
હુર ગિરિયા કર્યા હતા. અઝીઝો, આજે જનાબે હુરનો હું તસ્કરો કરું એ પહેલા જનાબે હુર વાદીએ ઝુ હસમ આ મંઝિલ ઉપર ઇમામ સાથે મુલાકાત થઈ. સૌથી પહેલી મુલાકાત આ લોકોને જ્યારે આવતા જોયા, ઇમામ કાફલાને અટકાવી દીધા, એક જગ્યા ઉપર રોકાઈ જાય છે, નજદીક આવવા દીધા. નજદીક આવે છે, 1000નું લશ્કર લઈ અને હુર આવે છે ઇમામની સામે. ઇમામના મુકાબલામાં ઇમામનો રસ્તો રોકવા માટે ઇમામને ઇબ્ને ઝિયાદનો પૈગામ સંભળાવવા માંગે છે. ઇબ્ને ઝિયાદે આમ કીધું છે. ઇમામ કહે છે, હુર, બાકી બધી વાતો બાદમાં, મને તું પ્યાસો લાગે છે, તારા સિપાહીઓ મને પ્યાસા જણાય છે. હુર કહે છે, હા મૌલા, રસ્તામાં અમારું પાણી ખતમ થઈ ગયું, અમે પણ પ્યાસા છીએ, અમારા જાનવરો પણ પ્યાસા છે. 1000નું લશ્કર તો હતું, પણ પાણી એ લોકો પાસે ના હતું. જનાબે અબ્બાસને મૌલાએ હુકમ આપ્યો, અબ્બાસ, મશ્કના ઢાંકણા ખોલવામાં આવે, હુરને સૈરાબ કરો, હુરના સિપાહીઓને સૈરાબ કરો, એમના જાનવરોને સૈરાબ કરો. અઝાદારો, ઇમામ આકા હુસૈન કોઈને પ્યાસા નથી જોઈ શકતા. તાકીદ કરે છે, જાનવરો સામે પાણી રાખો, જ્યાં સુધી એ માથું ઉઠાવી ના લે ત્યાં સુધી એને પાણી પીરાવો. ઇમામના આ હુકમના ફરમાન પ્રમાણે, હુકમ મુજબ મશ્કના ઢાંકણા ખોલવામાં આવ્યા, લોકોને સેરાબ કરવા લાગ્યા. હુરના લશ્કરનો એક માણસ બયાન કરે છે કે પ્યાસના કારણે હું પાછળ રહી ગયો હતો, મારામાં તાકાત ના હતી કે સવારીને હું આગળ વધારું, હું સવારી ઉપર બેઠી નહોતો શકતો, હું જમીન પર પડી ગયો. મેં દૂરથી જોયું, પાણી મળી ગયું છે, સિપાહીઓ પાણી પી રહ્યા છે કે મારામાં તાકાત ના હતી કે હું ઊભો થઈને જાઉં. 4 પગેથી ધીમે ધીમે હું આગળ વધું છું, લોકો સુધી પહોંચી તો ગયો, પણ પાણી પીવામાં સિપાહીઓ એટલા મશગુલ હતા, કોઈનું ધ્યાન મારા તરફ ના હતું, કોઈની તવજ્જો મારી તરફ ના હતી. હું પ્યાસથી એટલો ધ્રુજી રહ્યો હતો. એવામાં મેં જોયું, આકા હુસૈન પોતાની જગ્યાએથી ઊભા થયા, મારી કરીબ આવ્યા, મશ્કને લઈને આવ્યા, મને કહે છે, તારા હાથને ફેલાવ, હું એમાં પાણી નાખું અને તું પાણી પી લે. મેં મારા હાથને ફેલાવ્યા, પણ મારા હાથમાં તાકાત ના હતી કે પાણી મારા હાથમાં ટકી શકે, પાણી નીચે પડી જાય છે. ઇમામ પોતાના હાથે મને સેરાબ કરે છે. આકાની ઇન્સાનિયત તો તમે જો, માનવતા તો તમે જો, કોઈ મખલૂકને, દુશ્મનના સિપાહીને આકા હુસૈને પોતાના હાથથી સેરાબ કર્યા. એ આકા, તમારો અસગર પાણી વગર. આઝાદારો, જ્યારે પાણી પીરાવી ચૂક્યા, સેરાબ કરી ચૂક્યા, નમાઝનો સમય થયો. ઇમામ કહે છે, હુર, અમે અમારા લોકો સાથે નમાઝ પડશું, શું તું ચાહે છે તું તારા સિપાહીઓ સાથે નમાઝ પડે, ત્યારબાદ આપણે વાત કરશું. હુર કહે છે, એ ફરઝંદે રસૂલ, ભલા બની શકે તમારી નમાઝે જમાત અલગ હોય અને અમારી અલગ હોય, મૌલા તમે નમાઝ પઢાવો, અમે તમારી પાછળ નમાઝ પડશું. એક જાતનો જજ્બો, એક જાતની કદરો કિંમત આકા હુસૈનની હુરના દિલમાં હતી. નમાઝ ઇમામે હુસૈનની પાછળ પડે છે. ઇમામ ઉભા થઈને ખુતબો આપ્યા. આ બધી વાતોને રોકતા જ્યારે ઇમામ હવે હુકમ આપે છે, હવે કાફલાને આગળ વધારવામાં આવે. હુર આ મોકા ઉપર ઇમામની રકાબ ઉપર હાથ નાખે છે. ઇમામ એક જુમલો કીધા, એવો હસાસ જુમલો કીધા, સકલત કા ઉમ્મુકા યા હુર, એ હુર, તારી માં તારા માતમમાં બેઠે, તારી માં તારા ઉપર રડે. આ જુમલો સાંભળવો હતો. ગૈરતમંદ હુરને ગૈરત તો ખૂબ આવી. મેદાનમાં કોઈની માનો જિક્ર કરવામાં આવે, લોકોની ગૈરત જાગી ઉઠે. હુર જવાબ તો આપી શકતા હતા, પણ એક એહતરામ જે હુરના દિલમાં હતો, આકા
કોઈ પણ અરબે મારી માના વિશે આવા શબ્દો કીધા હોત, હું પલટીને એની માં વિશે આમ કહેતે, પણ મૌલા શું કરું, તમારી માં બિનતે રસૂલ છે, તમારી માં ફાતિમા છે, એમનું નામ કેવી રીતના મેદાનમાં લેવામાં આવે? લ્યો અઝીઝો, હુર ઇમામને રોકવા માંગતા હતા. ઇમામ કહે છે હું આગળ વધીશ. ઇબ્ને ઝિયાદનો હુકમ, ઇમામને આગળ વધવા દો, એક સહેરામાં એક જગ્યા ઉપર એમને લઈ જાઓ કે જે અજાણી જગ્યા હોય, કૂફા ન આવવા દેવામાં આવે. લ્યો અઝીઝો, ઇમામ આગળ વધ્યા અને કરબલા આવી પહોંચ્યા. હુરના દિલમાં જે બીબી ઝહરાનો એહતરામ, બીબી ઝહરાનો રિસ્પેક્ટ ઇમામ જોઈ ગયા હતા. ઇમામને ખબર હતી, એટલે જ એક રાતની મોહલત માંગ્યા ને. મારો એક સિપાહી હજી બાકી છે, એના આવવાથી મારું લશ્કર કામિલ થઈ જશે. લ્યો અઝીઝો, હુરની કુરબાની, હુરનો જે આ જઝ્બો, હુરે જે કઈ કુરબાન કર્યું છે એના તરફ અહેસાસ તો કરીએ. સામાન્ય રીતે આકા હુસૈનના લશ્કરમાં જ્યાં ભૂખ છે, જ્યાં પ્યાસ છે, જ્યાં કત્લ થવાનો ડર છે, અહેલો અયાલના કૈદી અને અસીર થવાનો ખૌફ, આકા હુસૈનના લશ્કરમાંથી કોઈ જુદા થઈને જાત, આપણને વાત સમજમાં આવતે. જો કે ના ગયા, વફાદાર સાથી હતા, પણ જો કોઈ અલગ થઈને જાય, સમજમાં આવી શકે છે. પોતાના બચાવને ખાતર, ભૂખ અને પ્યાસથી બચવા માટે, બાલ બચ્ચાઓની ફિક્રમાં. પણ હુર એવો જિહાદ બિન નફ્સ કરે છે. હુર જિહાદ અસગર કરવા પહેલા જિહાદ અકબર કરે છે. પોતાના નફ્સ સાથે જિહાદ જાય છે. કઈ બાજુ? પોતાના હોદાને મૂકીને જાય છે, માલને મૂકીને જાય છે, પોતાના આ સ્ટેટસને મૂકીને જાય છે. ખબર છે કઈ બાજુ હું જાઉં છું અને અંજામ શું થવાનો છે. આ હુરની કુરબાનીને તો કોઈ ધ્યાનમાં લે. કરબલા ફતેહ કરીને જો ગયા હોત, એનો હોદો પણ ઊંચો થઈ જાત, માલા માલ પણ થઈ જાત. આ દુનિયાને ઠોકર આપી હુર આવે છે ક્યાં? આકા હુસૈનની ખિદમતમાં. અઝીઝો, હુર દરેક ખતામાં, દરેક જુર્મમાં શરીક હતા. ઇમામનો રસ્તો રોકવામાં, ઇમામને કરબલા સુધી લાવવામાં, ઇમામના ખૈમા નદીથી કિનારે ફુરાતથી દૂર થવામાં, બધામાં જનાબે હુરનો રોલ હતો. આટલી ખતાઓ, આટલી ભૂલો, આટલી માસિયતની સાથે હજી પણ હુરનો કિરદાર બધા લોકોને એક પૈગામ આપે છે ને, તે આ ગમે તેટલા ગુનાહ હોય, માયુસ થવાની જરૂર નથી. આવો દરે અહેલે બેત ઉપર રડતા રડતા જો માફી માંગશો ને, કબૂલ થવાની પૂરેપૂરી ખાતરી છે. લ્યો અઝીઝો, હુર આશુરના દિવસે આવી રહ્યા હતા, તૈયારી કરી રહ્યા હતા કે હવે મારે આ પક્ષમાં નથી રહેવું, મારે આકા હુસૈનનો સાથ આપવો છે. પોતાના સાથીથી જ્યારે જુદા થઈ રહ્યા હતા, હુરનો સાથી સમજી ગયો હુરનો ઈરાદો શું છે, લશ્કર છોડીને જવા માંગે છે. હુરને મશવરો આપે છે, હુર તું ક્યાં જાય છે આ મોકા ઉપર, આશુરના દિવસે? એવું ના બને, તું આ બાજુથી જા, તું ન અહીંયાનો રહે ન ત્યાંનો રહે. હુસૈન જો માફ નહીં કરે તો પછી તારી હાલત શું થશે? હુર કહે છે, મને બહુ ભરોસો છે મારા આકાની રહેમદિલી ઉપર, આકા હુસૈનની માફી ઉપર ભરોસો કરી અને હુર જાય છે. કેવી હાલતમાં જાય છે? પોતાનો રૂમાલ કાઢી પોતાના હાથને બંધાવીને જાય છે. ભાગેલો ગુલામ જ્યારે આકાથી દૂર ચાલ્યો જાય, જ્યારે એને લાવવામાં આવે ત્યારે એના હાથ બાંધેલા હોય. હુર જ્યારે આવી રહ્યા હતા પોતાના ભાઈ સાથે, પોતાના ફરજંદોની સાથે, હુર જ્યારે આવી રહ્યા હતા, એમને આવતા જોઈ હબીબ ઇબ્ને મઝાહિર આગળ વધ્યા. એ અસ્હાબે બાવફા, બની હાશિમને પોતાના ઘેરાવમાં લઈ લો. એવું ના બને એમના પર હમલો થઈ જાય,
એમને નુકસાન પહોંચે અને આપણે સલામત રહી જઈએ. બની હાશિમના લોકોએ કીધું આપણે બધા આકા હુસૈનને ઘેરી લઈએ, એવું ના બને એમના ઉપર હમલો થઈ જાય. અલ્લાહ અલ્લાહ, એ અસહાબે બાવફા, તમે જે બની હાશિમને બચાવી રહ્યા છો, થોડી વાર બાદ કોઈને બરછી લાગશે, કોઈના હાથ કપાશે, કોઈની લાશ ઘોડા નીચે પામાલ. એ બની હાશિમ, તમે આકા હુસૈનને ઘેરીને હિફાજત કરી રહ્યા છો. અસરે આશુરના કત્લગાહમાં આકા એકલા હશે. લ્યો અઝાદારો, શું જોયા? હુર આવે છે હમલો કરવા નહીં, હુર આવે છે માફી માંગવા માટે. આકા હુસૈન આગળ વધ્યા. મારો મહેમાન આવી રહ્યો છે, એના ઇસ્તકબાલ માટે હું જઈશ. આકાને આવતા જોઈ હુર ઘોડા પરથી નીચે ઉતરી ગયા. હુર આકા હુસૈનની કરીબ આવ્યા. ઇમામના નીચે ઉતરવાનો ઇંતજાર કર્યા વગર ઇમામ ઘોડા પર હતા, ઇમામના પગમાં પોતાનું માથું રાખી દીધા. એ આકા, શું મારા માટે તૌબાનો દરવાજો ખુલ્લો છે? અઝાદારો, ઇમામ નીચે ઉતરા. ઇમામ હુરને ગળેથી લગાવી દીધા. એ હુર, જા, મેં પણ તને માફ કર્યો, મારા ખુદાએ પણ તને માફ કર્યો. અઝાદારો, આ મોકો ઈ હતો જ્યારે હુર પણ રડે છે, આકા હુસૈન પણ ગિરિયા કરે. હુર કહે છે, મૌલા, હું મારી ખતા પર શર્મિંદા છું એટલે રડું છું. મૌલા, તમે શા માટે આંસુ સારો છો? આકા કહે છે, એ હુર, જ્યારે તું દુશ્મન બનીને આવ્યો હતો, મેં તને સહેરાબ કર્યો હતો. અત્યારે મારા ખૈમામાં પાણી નથી, હું કેવી રીતના તારી મહેમાન નવાજી કરું? લ્યો અઝાદારો, હુર કહે છે, મૌલા, વધારે શર્મિંદા ન કરો, મારા દીકરાને મક્તલમાં જવાની રજા આપો. હુરનો દીકરો મક્તલમાં જાય છે. લડતા લડતા જ્યારે જમીન પર આવે છે, હુર જવા ચાહે છે, હુરને પુકારે છે. હુર આગળ વધી રહ્યા છે. આકા હુસૈન હાથને પકડી લીધા. એ હુર, આ ગજબ ન કરો, જવાન દીકરાની મૈયત ઉપર હાય બુઢા બાપનું જવું મુનાસિબ નથી. હું અર્જ કરીશ આકા અને મૌલા, અત્યારે હુરના હાથને પકડી રહ્યા છો, જ્યારે તમારો અલી અકબર મેદાનમાં તમને આખરી સલામ કહેશે. હાય કોણ હશે જે આકા હુસૈનને સહારો આપે? આકા બની હાશિમના બાળકોને બોલાવશે. એ બની હાશિમના બાળકો, આવો, અકબરની લાશ ઉઠાવવામાં હુસૈનને સહારો આપો. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. परवरदिगार, हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया, हमारा आंसू ने रुमाल सैयदाમાં જગ્યા અતા કર. ખુદાયા, પશેમાની અને તૌબા વાળા ગિરિયા કરવું અમોને નસીબ ફરમા. પરવરદિગારા, બહેતર તરીકાથી અઝાદારી કરવાની માસૂમ પસંદ અઝાદારીને અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા, વારિસ ઇમામે હુસૈન, ઇમામે ઝમાનાના ઝુહૂરમાં તાજીલ ફરમા. એમના દિલને અમારાથી રાજી અને ખુશનૂદ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.